નડિયાદ જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રમાં ઝાડા ઉલટીના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। જિલ્લાના 56 પીએચસી સેન્ટર, 11 અર્બન હેલ્થ સેન્ટર તેમજ 311 સબ સેન્ટરમાં ORSનું વિતરણ કાર્યરત છે। CHO અને આશા બહેનો દ્વારા ઘરે ઘરે સર્વે કરવામાં આવે છે। બીમાર વ્યક્તિ તેમજ બાળકોને જરૂરી દવા અને ORSનું વિતરણ કરવામાં આવે છે। ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસો વધારે જોવા મળ્યા છે। હાલમાં નડિયાદ સિવિલમાં 25 જેટલા ઝાડા ઉલટીના કેસો અને દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। ખાસ કરીને નાના બાળકોમાં ઝાડા ઉલટીના કેસ વધુ જોવા મળ્યા છે। નાના બાળકોને વધુમાં વધુ ORS આપવું તેમજ બહારની ખાણીપીણીની ચીજવસ્તુઓથી ખાતા રોકવાની જરૂર છે। આશિષ મહેતા, નડિયાદ। અમારા જે 56 પીએચસી અને 11 અર્બન હેલ્થ સેન્ટર જિલ્લાની અંદર કાર્યરત છે અને સાથે સાથે આપણે 316 અમારા સબ સેન્ટર છે, એમાં CHO બી બેસે છે। એ આખો સ્ટાફ અને ઇવન આશા એમના તરફથી ઘેર ઘેર જઈને સર્વે કરવામાં આવે છે કે કોઈ આવા લૂ લાગવાના કેસ કે ઝાડા ઉલટીના કોઈ કેસ છે કે નહીં, અને સાથે ક્લોરીન ટેબ્લેટ ડિસ્ટ્રીબ્યુશન દરેક ઘરમાં સમજાવીને કે એને વાપરવાનું કઈ રીતે, અને ORS આપવામાં આવે છે કે કાલે કોઈ તકલીફ ઊભી થાય છે તો એને ક્લોરીનથી પાણી શુદ્ધ કરી શકાય અને ORS આપણે પીડાવીને આપણે નજીકના દવાખાનાથી પહોંચી શકાય। અને ઘણી વખત એવું બી હોય છે કે બહુ માઇલ્ડ હોય છે તો ખાલી ORSથી તબિયતમાં સુધારો થઈ જાય છે। સર, તાલુકા એરિયાની અંદર નાના બાળકોને ઝાડા ઉલટીના કેસો વધ્યા છે, શું કારણ હોઈ શકે? ગરમી, અત્યારે ગરમી વધારે છે એના કારણે, અને પછી છોકરાઓ અત્યારે આઈસ્ક્રીમ, બરફના ગોલા ને આ બધું બી ખાતા હોય, એમાં શુદ્ધ પાણી અગર બરાબર ન હોય કદાચ એમાં તો કોઈ એવા કેમિકલ કે રંગ વગેરે વાપરતા હોય, એની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો આવું બની શકે છે। ગ્રામીણ વિસ્તારોની અંદર હાલમાં ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે? શહેરી વિસ્તાર કરતાં ત્યાં કેસો ઓછા છે, પણ અમારી તરફથી એવી સૂચના આપવામાં આવી છે અમારા સ્ટાફ દ્વારા કે ત્યાં તકેદારીના પગલાં લેવામાં આવે।